आप भी निकले। ये क्यों ब्लैक कांच रखा है और नंबर प्लेट क्यों नहीं है? वो एडवोकेट मेहुल बोगरा, एडवोकेट मेहुल बोगरा, फोन को मत लेना। ब्लैक कांच नंबर प्लेट क्यों नहीं है इस गाड़ी की? कैमरा नहीं लेता, कैमरा नहीं हटतो, धक्का क्यों दे रहे हो? मैंने आपको बुलाया कि काले शीशे वाली गाड़ी। तू आवाज नीचे रख, तू आवाज नीचे रख, तू आवाज नीचे रख, तू आवाज नीचे रख। લાસ્ટમાં વિડીયો બનાવવા આવ્યા છો ને, વિડીયો બનાવવા આવ્યા છો, અમને કેમ ધમકાવો છો? અમને કેમ ધમકાવો છો? અમને કેમ ધમકાવો છો? તમે અમને માર્યા, બેરહેમીથી તમે માર્યા અમને, તમને ધમકાવો છો? જો હજી ફરી વાર મારો ફોન ચોંટવાની કોશિશ કરવામાં આવે છે પોલીસની હાજરીમાં, પોલીસની હાજરીમાં, પોલીસની હાજરીમાં, પોલીસની હાજરીમાં। હેલો મિત્રો, નમસ્કાર। સુરતના મેહુલ બોગરા ઉપર ફરી એક વખત છે હુમલો થયો છે। સુરતના સેમી સર્કલ પર સર્વિસ રોડ ઉપર એક બ્લેક કાચ વાળી કાર છે પડી હતી, તેની વિરુદ્ધમાં છે કાર્યવાહી કરાવવા માટે મેહુલ બોગરા છે ત્યાં લાઈ થઈ અને ગાડીને છે એ લાઈમાં બતાવે છે કે બ્લેક કાચ છે, આગળ છે પોલીસની પ્લેટ લગાવેલી છે, નંબર પ્લેટ પણ નથી। બાદમાં એક કારમાંથી છે એક વ્યક્તિ છે ઉતરે છે, પાછળથી બતાવવામાં એવું આવી રહ્યું છે એક પોલીસ અધિકારી છે, બંને વચ્ચે છે બોલાચાલી થાય છે, ખૂબ જ ઉગ્ર બોલાચાલી થાય છે, પબ્લિક તે એકઠું થઈ જાય છે। બાદમાં છે માહોલ ખરાબ થાય તે પહેલા મેહુલ બોગરા ત્યાંથી નીકળવાનો પ્રયત્ન કરે છે। કહેવાય છે કે મેહુલ બોગરા ઉપર પણ હુમલો થયો છે, હજુ એક કન્ફર્મ થયું નથી, પરંતુ જે ભાઈ ત્યાં છે મેહુલ બોગરા ઉપર હુમલો કરવા અથવા મેહુલભાઈને ઉગ્ર કરવાની કોશિશ કરી રહ્યા હતા એ ભાઈ છે મેહુલ બોગરા વિરુદ્ધમાં છે ફરિયાદ કરી રહ્યા છે। મેહુલ બોગરા સુરત સેમી સર્કલ ઉપર એક બ્લેક કાચ વાળી વ્હાઇટ સ્વિફ્ટ ગાડીમાં બ્લેક કાચ હતા, નંબર પ્લેટ નથી, પોલીસનું બોર્ડ લગાવેલું હતું, જેની વિરુદ્ધમાં છે કાર્યવાહી કરાવવા માટે છે લાઈવ ચાલુ કર્યું હતું। તો જે કઈ ઘટના બની છે તેની વાત આપણા વિડીયોમાં છે કરવી છે। તો અમારી ચેનલમાં ભારતમાં ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય તેના સરળ ભાષામાં સમજાવતા હોઈએ છીએ। આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો, બાજુનું બેલ આઇકન છે તેને ઓલ સિલેક્ટ કરો જેથી કરીને અમારો વિડીયો અપલોડ થાય તરત જ તમને નોટિફિકેશન મળી જાય। વિડીયોની શરૂઆત सुनिए, एएसआई जी, ये काले शीशे वाली गाड़ी है, इसमें नंबर प्लेट नहीं है, आपने इनके ऊपर कार्यवाही क्यों नहीं की? ये गाड़ी जो यहाँ पे, हाँ तो इनका फाइन बनना चाहिए ना। सभी यहाँ पे ही रहेगा, सभी यहाँ पे ही रहेंगे। बोलो क्या करना है, क्या करना है? रुके हमको, रुके 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 रुके। मुझे मारे पीसीआर क्या આજે એટલે કે 24/2/2024 ની છે। સુરતમાં સેમી સર્કલ પર સર્વિસ રોડ ઉપર એક બ્લેક કાચ વાળી સ્વિફ્ટ ગાડી, નંબર પ્લેટ નથી, એ સ્વિફ્ટ ગાડીની અંદર છે પોલીસનું છે બોર્ડ લગાવેલું હતું। તે મેહુલ બોગરા છે દરેક જગ્યાએ સુરતમાં આવી કોઈ પણ ગાડી હોય તેની વિરુદ્ધમાં છે કાર્યવાહી કરાવવા માટે છે એ લાઈવ ફેસબુકમાં થઈ અને જે બી ટ્રાફિક કે જે બી અધિકારીઓ છે આ બ્લેક કાચની વિરુદ્ધમાં કે નંબર પ્લેટ વગરની જે ગાડી છે તેના વિરુદ્ધમાં જે કાર્યવાહી કરે છે તેના હાથે છે તેની જે કાર્યવાહી કરાવડાવતા હોય છે। તો એ જ કાર્યવાહી કરાવવા માટે મેહુલ બોગરા છે એ સર્વિસ રોડ ઉપર સેમી સર્કલ પર પહોંચે છે, ફેસબુક પર લાઈવ કરે છે। ફેસબુક નું લાઈવ બી તમને હું આગળ બતાવું છું અને તે સ્વિફ્ટ ગાડીમાંથી કોઈ વ્યક્તિ છે નીચે ઉતરે છે, મેહુલ બોગરા સામે છે આમને સામને ઉગ્ર થઈ જાય છે। જે કઈ માહિતી મળી રહી છે કે એક પોલીસ અધિકારી છે, હજી કન્ફર્મ થયું નથી, બાદમાં બંને વિરુદ્ધમાં છે ખૂબ ઉગ્ર બોલાચાલી થાય છે જે તમે લાઈવમાં આગળ જોશો। જે બી ઘટના છે બાદમાં ત્યાં હજારો પબ્લિક છે ભેગી થાય છે, મેહુલ બોગરાના સમર્થનમાં છે નારા લગાવે છે, બાદમાં છે સામે જે બી પોલીસ અધિકારી છે તે છે પબ્લિકને ટોળાને છે એકઠું ન થવા દેવા માટે છે ટોળાને વિખેરવાના પ્રયત્ન કરે છે, પરંતુ છે પબ્લિક ખૂબ વધી રહી છે ત્યાં એ જાણતા એક વ્યક્તિ છે પબ્લિકમાંથી જ આવે છે, એ પછી કોઈ પોલીસ અધિકારી હોય કે પછી કોઈ અન્ય વ્યક્તિ હોય મેહુલ બોગરાની વિરુદ્ધમાં, પબ્લિક છે મેહુલ બોગરાની સાથે હતી પરંતુ પબ્લિકમાંથી જ કોઈ એક વ્યક્તિ છે પોલીસના ડ્રેસમાં તો નથી, તો એ મેહુલ બોગરાની વિરુદ્ધમાં છે બોલે છે, મેહુલ બોગરા ઉપર હુમલો કરવાની કોશિશ અથવા મેહુલ બોગરાને ઉગ્ર કરવાની કોશિશ જેથી કરીને મેહુલ બોગરા એના ઉપર હુમલો કરે અને એની વિરુદ્ધમાં બાદમાં છે હું ફરિયાદ કરી દઉં, તેથી આ મામલો છે થાળે પડી જાય ને આ જે કઈ મારો ને મેહુલભાઈનો જે મામલો છે એ જ
હાઇલાઇટમાં રહે એવો કદાચ કોશિશ હોઈ શકે. બાદમાં મેહુલ બોગરા ત્યાંથી ભાગે છે, પુણા પોલીસ સ્ટેશને જાય છે, ત્યાં બી બોલાચાલી થાય છે. પરંતુ જ્યાં જે ઘટના બની છે સેમી સર્કલ 15 પર, ચલો વિડીયો તમે જુઓ. ये सेमी सर्कल ऑफिस 15 और ये है विदाउट नंबर प्लेट की गाड़ी, ब्लैक कांच है, पूरा ब्लैक, पूरा ब्लैक कांच. और ये अंदर बैठे हैं कोई पुलिस ऑफिसर, ना ही नंबर प्लेट है. रुक जाओ, रुक जाओ, रुक जाओ, गाड़ी में से बाहर निकलो. आप भी निकले. ये क्यों ब्लैक कांच रखा है और नंबर प्लेट क्यों नहीं है? वो एडवोकेट मेहुल बोगरा, एडवोकेट मेहुल बोगरा, फोन को मत लेना. ब्लैक कांच क्यों रखा है गाड़ी में? आपको कानून नहीं लगता? आपको ये ब्लैक कांच क्यों रखा है? हाँ, तो नंबर प्लेट क्यों नहीं है गाड़ी में? गाड़ी में नंबर प्लेट क्यों नहीं है आपकी? ये नंबर प्लेट क्यों नहीं है इस गाड़ी की? कैमरा नहीं लेता, कैमरा नहीं हटतो, फोन स्नैचिंग का केस डालूंगा आपके ऊपर. फोन क्यों लिया मेरा? फोन क्यों लिया? फोन क्यों लिया? फोन क्यों लिया मेरा? फोन क्यों? हाँ, नंबर प्लेट क्यों नहीं है? गाड़ी में नंबर प्लेट क्यों नहीं है? गाड़ी में नंबर प्लेट क्यों नहीं है? गाड़ी में नंबर प्लेट क्यों नहीं है? ये गलत काम नहीं है, ये गलत काम नहीं है, ये गलत काम नहीं है, गलत काम नहीं है. ये देखो नंबर प्लेट नहीं है और ये कितनी होशियारी मार रही है. हाँ, आप कह रहे हो होशियारी? नंबर प्लेट है इस गाड़ी में? नंबर प्लेट नहीं है ना गाड़ी में? इनको पकड़ो, पकड़ो, पकड़ो. ये देखो ये कैसे होशियारी कर रहे हैं. गाड़ी में नंबर प्लेट. अभी कंट्रोल रूम में फोन करते हैं. हमने 100 नंबर पे फोन किया है. कंट्रोल रूम में फोन किया है. रुकिए, रुकिए, आप गलत कर रहे हो. नंबर प्लेट नहीं है ना आपकी गाड़ी? नंबर प्लेट नहीं है ना आपकी गाड़ी में? ये क्या है? ये क्या है? स्विफ्ट गाड़ी में है नंबर प्लेट? नंबर प्लेट है. हाँ, मैंने आपको बुलाया, मैंने आपको बुलाया. रुकिए ना, मैं पुलिस कंप्लेंट डाल रहा हूँ. रुकिए. हाँ, तो आप पुलिस को जो मुझे क्यों जवाब दे रहे हो? पुलिस को जवाब देना. हाँ, मैंने क्या पूछा आपको कुछ? मैंने क्या पूछा आपको कुछ? हाँ, मैं दिखा दूंगा आपको. मैंने कंट्रोल रूम में फोन किया है. रुक जाओ. हाँ, तो मैं लीगल मुझे. हाँ, ये गलत काम नहीं है. काले कांच वाली गाड़ी, काले कांच वाली गाड़ी. आप फोन स्नैच मत करना, फोन स्नैच मत करना, फोन स्नैच मत करना. हाँ, बस. हाँ, मैं पुलिस स्टेशन नहीं आऊंगा. चलो, चलो, पहले तो मुझे पकड़ो. मेरा क्या क्राइम है वो बताए. क्या क्राइम है? क्या क्राइम? हाँ, मेरा क्या? हाँ, ये काला शीशा वाला गाड़ी नहीं है. इनके कहने का मतलब ये गलत काम नहीं है. पुलिस का टैग रखना. होम मिनिस्ट्री में से डायरेक्शन है. होम मिनिस्ट्री से डायरेक्शन है कि काले शीशे वाली. देखो ये लोगों को कैसे भगा रहे हैं. ट्रैफिक कंट्रोल रूम में अभी फोन कर रहे हैं. आपके डीसीपी को फोन कर रहे हैं. रुकिए. हाँ, डीसीपी साहब को ही फोन कर रहा हूँ, अमिताभ वानानी जी को. डीसीपी से अमिताभ वानानी को फोन किया अभी. 100 नंबर. हेलो, कंट्रोल रूम, एडवोकेट मेहुल बोगरा बात कर रहा हूँ. हाँ, एडवोकेट मेहुल बोगरा बात कर रहा हूँ. हेलो, 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 हेलो. ये नंबर प्लेट. हेलो, ये नंबर प्लेट वगैरह की गाड़ी और ये काले शीशे और ये गलत काम नहीं है. ये गलत काम नहीं है. गलत काम नहीं है तो चलो. आप मुझे धक्का क्यों दे रहे हो? तू क्या करे मेरे पास आया? मैंने आपको बुलाया. मेरे पास क्यों आया? मैंने एक काले शीशे वाली गाड़ी को लिया. क्या काम करा है? हाँ, मैंने काले शीशे. गलत काम कर रहे हैं? मुझे धक्का क्यों दिया आपने? मुझे धक्का क्यों दिया? ये देखिए, चोरी के ऊपर सीना चोरी कैसे होती है. देखिए, इतने सारे लोग हैं यहाँ पे हमारे समर्थन में. और ये भाई देखो, ये भाई इनको पकड़ रहा है. ट्रैफिक कंट्रोल रूम में अभी हम फोन लगा रहे हैं. ट्रैफिक हेल्पलाइन में इतने लोग हैं हमारे समर्थन में. इतने लोग. और ये सबको धमका रहे हैं. सबको, सभी को. हेलो, ट्रैफिक हेल्पलाइन नंबर. अभी हम सेमी सर्कल 15 ऑफिस पे है. यहाँ पे BRTS कॉरिडोर के अंदर
एक काले शीशे वाली और नंबर प्लेट विदाउट की एक गाड़ी है। हेलो, हाँ, एक काला काच वाली નંબર પ્લેટ વગરની ગાડી છે, એ બાબતે ફરિયાદ છે। આપ કોઈને બી ઓથોરિટીને મોકલો ને અહીંયા। હા, સેમી સર્કલ 15, હા, સેમી સર્કલ 15 ઓફિસ। હા, મારું નામ એડવોકેટ મેહુલ બોગરા। देखिए, ये सभी को धमका रहे, सभी को, जितने भी लोग हैं ना, सभी को धमका रहे, सभी को। ए भाई है, और सुनिए सुनिए, एएसआई जी, ये काले शीशे वाली गाड़ी है, इसमें नंबर प्लेट नहीं है, आपने इनके ऊपर कार्यवाही क्यों नहीं की? ये गाड़ी जो यहाँ पे, हाँ, तो इनका फाइन बनना चाहिए ना। हाँ, तो इसका फाइन क्यों नहीं किया अभी तक आपने? ये आपकी चौकी के बाजू में खड़ी है ये गाड़ी, तो इसका फाइन होना चाहिए ना। तो इसका फाइन क्यों नहीं किया आपने? तू तेरा भाजी पका लेके मैं भाजी नहीं, भाजी आपको काले शीशे में क्या पकानी है? काले शीशे में आपको क्या भाजी पकानी? ये देखो, सबको मारो मारो, इसको भी मारो मारो मारो, सबको धमका रहे हो, सबका धमके रहे, सबको मारो ना, सबको मारो ना। हाँ, वो तो आपका एटीट्यूड दिखे। तुम्हारी रोटी तुम तुम्हारी रोटी पका रहे हो। फोन को मत छूना, ओए, फोन को मत छूना, फोन को मत छूना, फोन को मत छूना। साले कितने लोग हैं? कोई क्या है? सभी यहाँ पे ही रहेंगे। रुको, सभी यहाँ पे ही रहेगा, सभी यहाँ पे ही रहेंगे। बोलो, क्या करना है? क्या करना है? देखो, सुनो, सुनिए, उनका फाइन बनाइए। मैंने डीसीपी ऑफिस में कंप्लेंट डाली है, इसका फाइन डालिए, आप फाइन बनाइए इसके। होशियारी, इतने लोग हैं मेरे साथ। जो एक गाड़ी है, हाँ, और होशियारी मार रही है सालों को। काले शीशे वाली गाड़ी है, पूरी गाड़ी काले शीशे वाली है, और हमको धमकाना है इन लोगों को। इतने लोग विटनेस में, इतने लोग और साले चोरी करके सीना चोरी करते हैं। चोरी करना है और सीना चोरी करना है। हमारे क्या पैसा तेरे कापी ले, हमारी गाड़ी जमा ले ले, हमारी गाड़ी जमा करे। क्यों भाग गया? कहाँ गया वो बुच्छड़? हाँ, यहाँ पे देखो, ये चोरी करके सीना चोरी करते हैं। चोरी करके हमको सिखाते हैं कि रोटी कैसे पकती है। काले शीशे में आपकी रोटी कैसे पकती है? आप तो होम मिनिस्ट्री को भी नहीं सुनते, आपके ऊपर अधिकारी को भी नहीं सुनते। होम मिनिस्ट्री ने कहा है कि ब्लैक शीशे वाली गाड़ी नहीं रखनी है। होम मिनिस्ट्री ने कहा है कि काले शीशे वाली गाड़ी। तू आवाज नीचे रख, तू आवाज नीचे रख, तू आवाज नीचे रख, तू आवाज नीचे रख। तू किसको बोल रहा है? हाँ, तूने कहा, तूने पहले बोला, तूने बोला नहीं निकलेंगे, नहीं निकलेंगे। यहाँ पे ये। अरे मुझे दारू पी चलो क्या? मुझे जान दो। हाँ, और आ जाओ उधर से। बस यही आता है इन लोगों को। और जो काले शीशे में रात को जब काले शीशे वाली गाड़ियों में दारू पिया जाता है, वो तो किसी को मालूम ही नहीं है। ये गाड़ी में काले शीशे क्यों रखे जाते हैं? इसलिए कि काले धंधे हो। ट्रैफिक कंट्रोल में फोन किया था, अभी तक एक भी व्यक्ति इसका चालान काटने नहीं आया। हम फिर से फोन कर रहे हैं ट्रैफिक कंट्रोल। इसका नंबर प्लेट भी नहीं है, इसमें काले शीशे है। और फिर से हमने ट्रैफिक हेल्पलाइन में फोन किया। गाड़ी चालू है।
हेलो, एडवोकेट मेहुल बोगरा। अभी तक यहाँ पे कोई चालान काटने नहीं है इस गाड़ी का, तो कोई આવ્યું નથી હજુ, એટલે ફોન કર્યો। ओके चलो, देखिए एक चीज देखिए कि होम मिनिस्ट्री की गाइडलाइंस है कि पुलिस को काले शीशे और नंबर प्लेट, विदाउट नंबर प्लेट की गाड़ी नहीं चलानी है, ठीक है। तो इसमें पुलिस का टैग भी रखना है, काले शीशे भी रखना है और नंबर प्लेट भी नहीं रखना है, ठीक है। चलो, अब बेटा बेटा करके सबको भगा रहे हैं। पहले चिल्ला लिया, आप मेरे बात सुनिए। और काले शीशे की जरूरत क्यों पड़ती है? काले शीशे के अंदर ज्यादा कमानी है। काले शीशे में तो आप आपके सीनियर को मानते हो? डीजीपी ने ऑर्डर दिया है कि काले शीशे नहीं रखने, तो आप तो उनको नहीं सुनते, तो मुझे क्या सुनोगे? आप डीजीपी सी को नहीं सुनते, होम मिनिस्टर सी को, हर्ष संघवी जी को नहीं सुनते, तो मुझे कैसे सुनोगे? ये गलत नहीं है, काले शीशे रखना। अब भाजी तो आप रुके। मुझे हमारे पीसीआर क्या पीछे देखिए બાદમાં મેહુલ બોગરા છે પોલીસ સ્ટેશન નજીકના પોલીસ સ્ટેશને જાય છે, ત્યાંનું પણ લાય છે કે મેહુલ બોગરા કહી રહ્યા છે કે મારી જે ફરિયાદ લેવામાં આવતી નથી અને મારી વિરુદ્ધમાં કોઈ વ્યક્તિ જે ફરિયાદ કરી રહ્યા છે તેની ફરિયાદ છે લેવામાં આવી રહી છે, એટલે કે મારી વિરુદ્ધમાં કાર્યવાહી કરવાની કોશિશ થઈ રહી છે। લાઈવમાં તમે લોકોએ જોયું છે કે મારો આમાં ગુનો શું છે, મેં તો એક કાર્યવાહી કરવા માટે ના પ્રયત્ન જે કર્યા છે, તો એ બી તમે વિડીયો જોઈ શકો છો। 1 મિનિટ હો। હલો, અત્યારે હું પૂણા પોલીસ સ્ટેશનની અંદર, અને પૂણા પોલીસ સ્ટેશનની અંદર મને સીધી ધમકીઓ આપવામાં આવે છે, સીધી ધમકીઓ આપવામાં આવે છે। ઓકે, મને બંધ કરવાની વાત થાય છે અને પોલીસ સ્ટેશનમાં અમે બંધ થઈ રહ્યા છે। મારો ગુનો શું છે જણાવો મને બંધ કરવાનું તમે કીધું લોકઅપમાં, પોલીસ સ્ટેશનમાં મેં લોકઅપમાં નથી તો કીધું, તો શું? વિડીયો બંધ કરો, મને જણાવો। કઈ રજૂઆત હોય હું ફરિયાદી તરીકે હું પીએસઆઈ માં બેઠો, એ મારી પૂરી ફરિયાદ આપી, મારી ફરિયાદ કોઈ લખી નથી, અને અત્યારે એ લોકો અહીંયા આવી અને મને ધમકી આપે છે કે તારી હજી સર્વિસ કરવાની છે। તો પોલીસની નજર સામે મને આવી ધમકી આપવી, તો ક્યાં મેં એવો કયો ગુનો કર્યો છે સાહેબ કે મને ધમકી આપવામાં આવે આ લેવલ સુધી? અને પોલીસની હાજરીમાં તમે ક્યાં બેઠા હતા? હા, પીએસઆઈ ની સામે મેં મારી ફરિયાદ આપી છે આખી। મારી ફરિયાદ કોઈ અત્યાર સુધી રાઈટ ડાઉન નથી। હોબાળો જ એટલો થાય છે તો મારી ફરિયાદ તો નોંધો, એટલી મારી ફરિયાદ તો નોંધો। કાર્ય જ છે, પણ એ લોકો આવ્યા કેટલા શાંતિ રાખો ને, ધમકીઓ તમે આપે છે, શાંતિ તો તમે રાખો, સાંભળો। કહો અમે કઈક લખીએ પણ ને। અમે એ જ કહીએ છીએ, તમે લખો ને તો કઈ જો 3 જણા આને રાખ્યા, અમે 4 જણા રહ્યા, એ લોકોના ટોળું બહાર ટોળું બાર ઉભું, એમને કોઈ નથી બહાર અરે કાઢતું। બધાને કાયડા છે એડવોકેટ ભાઈ, છું, ચાલો હું ખુદ એડવોકેટ છું બાપુ। હા, આમની જે કઈ બાદમાં મેહુલ બોગરા છે એ પૂણા પોલીસ સ્ટેશન, લગભગ પૂણા પોલીસ સ્ટેશન જ છે, ત્યાં જાય છે, ત્યાં છે એ અધિકારીને મળે છે અને જે કઈ ઘટના બની છે તેની રજૂઆત કરે છે। તો ત્યાં બી પોલીસ સાથે છે એ બોલાચાલી થાય છે, કોઈ વ્યક્તિ છે પોલીસને પકડે અને પોલીસને બહાર લઈ જાય છે। ભાઈ તમે મને ધમકાવો છો? જો હજી ફરી વાર મારો ફોન ચોંટવાની કોશિશ કરવામાં આવે છે પોલીસની હાજરીમાં। બાદમાં છે જે બી અધિકારી છે તે પોલીસ સ્ટેશનના તે પોલીસ અધિકારીને કહે છે કે આને બહાર લઈ જાઓ। તો હાલ કહેવાય છે કે મેહુલ બોગરા છે એ પૂણા પોલીસ સ્ટેશનમાં છે, પૂણા પોલીસ સ્ટેશનની બહાર હજારો લોકો છે મેહુલભાઈને સમર્થનમાં છે, અને જે બી ઘટના બની છે એ ખૂબ દુઃખદ છે। ઘણી કાર્યવાહીમાં મેહુલભાઈ બોગરાએ જે બી પોલીસ અધિકારીઓ છે કે કોઈ બી ટ્રાફિક અધિકારીઓ છે
કે ટ્રાફિક જવાનો છે તેની કોઈ ભૂલ હોય તો બી ફેસબુકના લાઈવ થી તે એને ઉજાગર કરી છે. તો આ ઘટના વિશે તમારું શું કહેવું છે? હાલ મેહુલ બોગરા છે પુણા પોલીસ સ્ટેશનમાં છે, તેની કોઈ ફરિયાદ છે લેવામાં આવતી નથી એવું મેહુલ બોગરા છે એ કહી રહ્યા છે. અને સામેથી તેની વિરુદ્ધમાં મેહુલ બોગરાએ કોઈ વ્યક્તિ ઉપર હુમલો કર્યો છે એવી ફરિયાદ છે એ દાખલ કરવામાં આવી રહી છે એવું મેહુલ બોગરા છે ખુદ ફેસબુકના માધ્યમથી જે પોસ્ટ મૂકી એને જણાવી રહ્યા છે. તો આ ઘટના વિશે તમારું શું કહેવું છે? તમારા વિચારો જરૂર છે કમેન્ટ બોક્સમાં છે રજૂ કરજો. અમારી ચેનલમાં ભારતમાં અને ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે તેને સરળ ભાષામાં સમજાવતા હોય છે. આવી નવી ઘટનાઓના વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે તમે જોડાઈ શકો છો. અમારી ચેનલમાં જોડાવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી બાજુનું બેલ આઇકન છે તેને ઓલ સિલેક્ટ કરો, જેથી કરી અમારી ચેનલમાં વિડીયો અપલોડ થાય તરત જ તમને નોટિફિકેશન મળી જાય. થેન્ક યુ. નેક્સ્ટ વિડીયોમાં મળીએ.